નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ। દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન। પ્રેમી યુગલો માટે શું છે આજના સમાચાર? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે। કેરિયરની દ્રષ્ટિએ આજે દિવસ ઉત્તમ રહેશે। આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે। પરિવારના સભ્યોની સલાહથી કોઈ નવું કામ શરૂ કરી શકો છો। આજે અચાનક તમારી સામે કેટલાક ખર્ચ આવી શકે છે। આજે ભાગે 91% તમારા પક્ષમાં રહેશે। દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો। આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો। કામની વ્યસ્તતાની વચ્ચે પરિવારના સભ્યો પણ નારાજ થઈ શકે છે। આ દરમિયાન વરિષ્ઠોના હસ્તક્ષેપથી સ્થિતિ અનુકૂળ બનાવી શકશો। આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે। ભગવાન સુધી નારાયણને તાંબાના લોટા અર્ધ્ય આપો। આજે પ્રોપર્ટી પ્રાપ્ત કરવા માટે દિવસ ઉત્તમ છે। સંબંધીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે। તમારા વધતા ખર્ચ પર કાબ મૂકો નહીં તો બજેટ ખોરવાઈ શકે છે। મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ હોય તો વાહન સાવધાનીપૂર્વક ચલાવો। આજે ભાગ્ય 97% તમારા પક્ષમાં રહેશે। ગણપતિને દૂર્વા ચડાવો। વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે। વાતચીતમાં સંયમિત રહો। વસ્ત્રો અને આભૂષણો તરફ તમારું વલણ વધશે। નોકરીમાં અધિકારીઓની મદદ મળશે। વિકાસનો માર્ગ ખુલશે। મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે। વેપારમાં આજે સાવધાનીથી ચાલવું। આજે કોઈ વિરોધી અથવા શત્રુ કોઈ ઘટના સર્જી શકે છે જેના કારણે શારીરિક ઈજા થઈ શકે છે। તેથી આજે તમારે ખૂબ સતર્ક અને સાવચેત રહેવું પડશે। કાર્યક્ષેત્રમાં વધુ પડતી દોડધામને કારણે તમને થાક અને પરેશાન અનુભવશો। આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ। નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ખાનપાનમાં સંયમ રાખવું। ઉચ્ચ સ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ। પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ। આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ। ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે। સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે। આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ। અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્ય વૃદ્ધિનો યોગ। ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ। કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ। વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે। વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ। શત્રુ પરાસ્ત થશે। કર્મક્ષેત્રમાં શોધના કાર્ય થવાનો યોગ। ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે। સ્વાસ્થ્ય સુધારના કાર્યમાં ધ્યાન જશે। અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્ય વૃદ્ધિનો યોગ। ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ। ઉત્સવ આમોદ પ્રમોદ સંબંધી કાર્ય થશે। સામાજિક કાર્યમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ। ધાર્મિક કાર્યમાં ગહન ચિંતનનો યોગ। અચાનક ભાગ્ય વૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ। ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે। શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ। વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે। કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ। ઋણ યોગ। મનોરંજન ઉત્સવ આમોદ પ્રમોદ સંબંધી કાર્ય થશે। સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ। ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે। સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ। ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે। કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ। ઋણ રોગ શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ। વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે। ધાર્મિક કાર્યમાં ગહન ચિંતનનો યોગ। અચાનક ભાગ્ય વૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ। સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ। તો આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર। આપનો દિવસ શુભ રહે।